નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ. હું છું આપની સાથે એન્કર શીતલ. સમાજમાં મહિલા સશક્તિકરણની ખૂબ મોટી વાતો થતી હોય છે. મહિલાઓ હવે પુરુષ સમોવડી થઈ ગઈ છે અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. આ બધી જ વાતો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. હાલમાં જ મહિલા દિવસની પણ ઉજવણી રંગેચંગે કરવામાં આવી. પણ શું ખરેખર આ એક દિવસની ઉજવણી એ મહિલાઓને સાચા અર્થમાં ન્યાય અપાવે છે? અને જો અપાવે છે તો ક્યાં એ ન્યાય છે અને કોને મળ્યો છે તે મહિલાઓને સમક્ષ લાવીને તેઓ પાસે જવાબ લેવા છે. પણ વાત એ છે કે ઉપરના સ્તર પર જે મહિલાઓ છે તે તો સારું કરી જ જાણતી હશે, પણ જે નીચલા સ્તર પર કામ કરવાવાળી મહિલાઓ છે તે લોકોને કેટલો ન્યાય મળે છે અને તે લોકો માટે ખરેખર કોણ આવીને ઊભું રહે છે. વાત આજે આશા વર્કર બહેનોની કરવી છે. આશા વર્કર બહેનો પોતાના ન્યાય માટે કેટલાય સમયથી લડત લડી રહી છે અને તેઓની લડતમાં કોણ સાથ આપે છે અને કોણ નથી આપતું તે તો સૌને ખબર જ છે. પણ આજે યુગ અભિયાન ટાઈમ્સના સ્ટુડિયો પર એક એવી હસ્તી ઉપસ્થિત છે જે આશા વર્કર બહેનો સાથે ખભોથી ખભો મળાવીને કેટલાય સમયથી તેઓના સાથે કામ કરી રહ્યા છે અને તેઓના ન્યાય માટે કામ કરી રહ્યા છે. તો આજે યુગ અભિયાન ટાઈમ્સના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ચંદ્રિકા સોલંકી, સોશિયલ વર્કર તેઓ છે. તેઓની સાથે વાત કરવી છે અને વાત કરતાની સાથે સૌપ્રથમ આપ ઘણી બધી આશા વર્કર બહેનોને મદદરૂપ થઈ રહ્યા છો. આપ તેઓ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છો અને ખાલી આશા વર્કર બહેનો જ નહીં, ઘણી બધી મહિલાઓ જે તમારી પાસે સવાલ પોતાના લઈને આવતી હોય છે, આપ દરેક મહિલાને મદદરૂપ થાઓ છો, તેઓને સાચો માર્ગદર્શન આપો છો. આ આખાએ સોશિયલ વર્કર તરીકે તમારી ઓળખ કઈ રીતે ઊભી થઈ અને આખું એ કાર્ય જે આપે બીડું ઝડપ્યું છે તેની શરૂઆત ક્યાંથી થઈ તેના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો યુગ અભિયાનનો ખૂબ ખૂબ આભાર કે આજે મને અહીંયા આમંત્રણ આપ્યું છે. એકચ્યુઅલી હું તો એક શિક્ષિકા હતી, સરકારી શિક્ષિકા, પ્રાથમિક શિક્ષિકા. પરંતુ નોકરી દરમિયાન નાના બાળકો સાથે કામ કરવું અને પુસ્તકો વાંચવાનો મને ખૂબ શોખ હતો. નોકરી દરમિયાન કપાત પગારની રજા મૂકીને મેં આગળ અભ્યાસ કર્યો M.Ed સુધીનો. અને એ દરમિયાન જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, આ મહાપુરુષોને જ્યારે વાંચતી ત્યારે એમણે જે બધું દેશ માટે બધું કર્યું હતું અને જે દેશના લોકોને જે એક મેસેજ આપતા હતા કે અમે આ બધું કરીને જઈ રહ્યા છે, તમારા આ બધા રાઇટ્સ છે, તમારા આ હક છે, દેશ આ રીતે આગળ આવી શકે, તો એ બધું વાંચીને મને અંદરથી ડૉક્ટર B.R. આંબેડકરને ખાસ જ્યારે વાંચ્યા ત્યારે એમણે જે મહિલાઓ માટે કુરબાની આપી, જે બલિદાન આપ્યું ને દેશનું સંવિધાન બનાવવા માટે જેમણે સંઘર્ષ કર્યો, તો હું ખૂબ પ્રભાવિત થઈ એમની વિચારધારાથી. અને એમને એક પુસ્તકમાં એક શબ્દ લખ્યો હતો. એકચ્યુઅલી રાઇટ જે વર્ડ છે મને યાદ નથી, પણ એમનો ભાવ કંઈક આવો હતો કે જે સમાજને મેં અહીંયા સુધી પહોંચાડ્યો છે, જે સંવિધાનની અંદર જે બધા હક આપ્યા છે આગળ વધવા માટે, અને તમે આ સંવિધાન થકી આમાં જે આપેલા હક થકી તમે આગળ વધી રહ્યા છો, પરંતુ જે શોષિત છે, વંચિત છે, પીડિત છે, દબાયેલો કચડાયેલો જે વર્ગ છે, જો તમે એના માટે અવાજ નહીં ઉઠાવો તો આ કાર્યો આગળ નહીં વધી શકે. અને એને આગળ વધારવાની જવાબદારી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશના ભણેલા ગણેલા જે યુવા વર્ગ છે, જે સમાજ છે, એ લોકોને સોંપ્યો કે તમે તો ભણી ગણીને આગળ આવી ગયા, પરંતુ જે ગામડાની અંદર જે પછાત છે, જે કચડાયેલો ગરીબ વર્ગ છે, એની સાથે જ્યારે અન્યાય થતો હોય, ખોટું થતું હોય, તો તમે એનો અવાજ બનો. એટલે હું શિક્ષિકા હતી એટલે મારા ગામમાં આંગણવાડી તો આવે જ, આશા વર્કર બહેનો પણ આવે, એટલે એ રીતે પછી એ લોકો સાથે થોડું મારો વાત કરવાનો, બધું જાણવાનો એવું આમ સ્વભાવ છે. એવું નથી કે મારી કામ પૂરતી જ હું સીમિત હોઉં. એટલે સમસ્યાઓની મને ખબર પડી કે આશા વર્કર બહેનો એકચ્યુઅલી ગામડાની અંદર આવી રીતે પાયાનું કામ કરે છે. સરકારના આરોગ્ય વિભાગની રીઢની હડ્ડી કહીએ તો આશા વર્કર બહેનો છે. તો ચાલુ નોકરીમાં જ્યારે મને રજાઓ મળતી, મારું ઉનાળુ વેકેશન, મારું દિવાળી વેકેશન, પછી ક્યારેક એવા તહેવાર આવે કે એમાં 2-3 દિવસની સળંગ રજાઓ હોય, તો એ રજાઓ હું મારા પરિવાર સાથે એન્જોય કરવાની જગ્યાએ હું ગામડે તાલુકે ફરતી, આ બહેનોના સંપર્ક કરતી અને એમ કરીને એમની સમસ્યાઓને મેં જાણવાનો પ્રયત્ન કર્યો. મને નહોતી ખબર કે હું એક આંદોલનકારી ભૂમિકામાં આવી જઈશ, મોટી આંદોલનકારી બની જઈશ, હું ગુજરાત સરકાર સામે આંદોલન કરીશ. બસ એક એવું હતું કે આ બહેનોને જાગૃત કરવા છે, એમના હક પ્રત્યે, એમનો જે બંધારણનો અધિકાર છે. ખબર પડે ને કે 1,000 રૂપિયામાં નોકરી કરે છે, તો હવે એ વખતે હું શિક્ષિકા હતી ને મારો 35,000 રૂપિયા જેવો પગાર હતો.
તો મને એવું થયું કે એને કોઈ પણ કર્મચારી હોય ને એને જ્યારે માસિક પગાર આવે ને, પણ જોજો તમે કે છેલ્લા દિવસો હોય ને 4-5 દિવસ એક અઠવાડિયું બાકી હોય એટલે એને કટકી જાય કંઈ પણ એને કામ કરવા હોય, કોઈને પૈસા પર તો વિચારે કે યાર હમણાં છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, 1 તારીખ આવશે ને ત્યારે તને આ બધું પેમેન્ટ મળશે. એટલે અમે એવું વિચારતા હતા, મને એવું પર્સનલી વિચાર આવ્યો કે આપણે આટલું આમ સેલેરી હોવા છતાં પણ છેલ્લા દિવસોમાં કેવી તકલીફ પડતી હોય છે. અમુક કાર્યો એવા હોય છે કે નથી કરી શકતા. તો 1,000 રૂપિયાના મામૂલી વેતનમાં કોઈ વ્યક્તિ કઈ રીતે આખો મહિનાનો ગુજારો કરી શકે. એટલે કામગીરી જોઈ મેં પહેલાં તો એ લોકોની. તો એમણે મને કીધું કે મેડમ અમે માતા મરણ અટકાવીએ, બાળ મરણ અટકાવવાનું કામ કર્યું, પોલિયોની કામગીરી કરી, આખા ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું કામ પણ આશા વર્કર બહેનોએ કર્યું અને ખૂબ સરાહનીય કામગીરી છે. ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ તરીકે પણ બહુ જ ઉમદા કામગીરી કરી. WHO પણ એમને એવોર્ડથી નવાજ્યા આશા વર્કરની કામગીરીને. જે ડૉક્ટર પીપી કિટ પહેરીને જતા હતા, પણ આશા વર્કર બહેનો એકદમ બિંદાસ એક શક્તિ બનીને, ઝાંસીની રાણી બનીને ઘરે ઘરે. નહીંતર કોરોનામાં કેટલી બીક લાગતી હતી બધાને. પોતાનું સ્વજન મરી જતું હતું, સગા મા બાપને પણ કોરોના થઈ જતો હતો ને, તો પણ લોકો એની નજીક નહોતા જતા કે ભાઈ ક્વોરન્ટાઇન થયેલા છે, એમના લીધે મને કંઈ થઈ જશે તો જીવ બધાને કેટલો વાલો હતો એ વખતે. સ્વજનને થયો હોય તોય આપણે એનાથી દૂર ભાગીએ. અમુક કિસ્સામાં એવું બનતું હતું, બધા માટે નથી એ વાત. તો આશા વર્કર બહેનો આ રીતે જતી અને એ લોકોને કોરોનાની અંદર ખૂબ ઉમદા ભૂમિકા ભજવી. તો આટલું ઉમદા કાર્ય કર્યું, ખૂબ સંઘર્ષ કરે, ઘરનું કામ પડતું મૂકીને, બાળકો બધું પડતું મૂકીને પણ, કેમ કે 24 કામના કલાકો કંઈ લોકોને નક્કી નથી. સરકારે એવું નથી કીધું કે તમારે 10 થી 2 વાગ્યા સુધી જ કામ કરવાનું છે. કંઈ પણ રીતે, મતલબ સાંજે પ્રેગ્નન્ટ લેડીને રાત્રે 2 વાગે ડિલિવરીનું પેઇન ઊભું થાય એનું તો કંઈ ટાઈમ ફિક્સ હોય નહીં. એટલે રાત્રે 2 વાગે પણ 108ને લઈને ગામડે પહોંચે. એટલે લાગ્યું કે એમની સાથે ખોટું થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે. ત્યારે મેં સરકારમાં પહેલાં તો જિલ્લે રજૂઆત કરવાનું સ્ટાર્ટ કર્યું. કલેક્ટરને મળ્યા, ડીડીઓને મળ્યા, એમના જે પણ અધિકારીઓ હતા એમને રજૂઆત કરી કે ભાઈ આશા વર્કર બહેનો પાસે આટલું કામ લેવામાં આવે છે, એમને વળતર નથી મળતું. એટલે પહેલાં તો મેં અભ્યાસ કર્યો એમની આખી કામગીરીનો અને મને ફીલ થયું કે ખરેખર આ મહિલાઓ સાથે ખોટું થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે. તો મને થયું કે હું એમનો અવાજ, પહેલાં તો એમને કીધું કે તમે બોલો ને, તમે કરો ને. તો એમને એવું જવાબ આપ્યો કે અમને ધમકી મળે અમે જો બહાર નીકળીએ ને, અને અમે જો અમારા અધિકારીઓને કહીએ ને તો કે તમે ક્યાં કર્મચારી છો, તમને કંઈ આવું બધું વેતન ના હોય, તમારો ફિક્સ પગાર ના હોય, તમે તો સ્વૈચ્છિક છો, સ્વયંસેવિકાઓ છો, ફાવે તો નોકરી કરવાની, ના ફાવે તો નોકરીમાંથી છૂટા થઈ જવાનું. કદાચ કોઈ એવી મહિલા શક્તિવાળી આમ હોય અને કદાચ જો એ બોલી નાખે ને કોઈની સામે કે તમે અમારું શોષણ કરો છો, અમારી સાથે આ ખોટું કરો છો, તો એની ધમકી મળી જાય કે તને નોકરીમાંથી કાઢી મૂકીશું. ઘણી કિસ્સામાં તો કાઢી પણ મૂકે કે અણે કેમ અવાજ કર્યો, આ કેમ અહીંયા કાર્યક્રમનું આયોજન કરે છે, આ કેમ એવું કહે છે કે આપણે રેલી કરીશું. એટલે પછી મેં વિચાર્યું કે વાંધો નહીં, હું તમારો અવાજ બનીશ. અને ત્યાર પછી આ વડોદરાની ધરતીમાં જ મેં કલેક્ટર કચેરીએ 42 દિવસની શિક્ષિકાની નોકરી હતી, એટલે કપાત પગારની રજા મૂકી. અને કપાત પગારની અચોક્કસ મુદતની રજા મૂકી, કારણ કે એનો કોઈ ફિક્સ સમય નહોતો કે ભાઈ આટલા દિવસમાં મારી ભૂખ હડતાલ પૂરી થઈ જશે. તો 7 દિવસ તો પહેલાં અન્નજળનો ત્યાગ કર્યો અને ત્યારબાદ કલેક્ટરના સમજાવટથી, સીડીએસના સમજાવટથી મેં પાણી પીધું ને ત્યારબાદ સરબત ઉપર 42 દિવસ કાઢ્યા. 42 દિવસ દરમિયાન સરકારના પેટનું પાણી ના હલે. હવે 42 દિવસ સુધી એક બાજુ મારી કપાત પગારની રજાઓ, મારા બાળકોનું શિક્ષણ, અને આ બાજુ ગરીબ બહેનો પણ દરરોજ ધરણા પ્રદર્શન કરવા આવે. અમે ભૂખ હડતાલમાં બધા બેસીએ. મીડિયા અમને, અમારો અવાજ જ મીડિયા બન્યો છે, કેમ કે અમારી પાસે એવી કોઈ ફાઇનાન્શિયલ શક્તિ નહોતી, કોઈ એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડ અમારી પાસે નહોતું કે અમને કોઈ સપોર્ટ એવી રીતે મળી રહ્યો હોય. તો મીડિયા અમારો ખૂબ અવાજ બની અને સરકાર સુધી અવાજ તો પહોંચાડ્યો, પણ સરકારે ક્યાંક ને ક્યાંક અમારું સાંભળ્યું નહીં. મને ક્યાંક આમ નોટિસો મળી કે તમને નોકરીમાંથી કાઢી મૂકીશું, તમે અહીંયાથી છૂટા નીકળી જાઓ ભૂખ હડતાલમાંથી, તમે તો સરકારી કર્મચારી છો તો તમે સરકાર સામે ના બોલી શકો, અવાજ ના કરી શકો. આ રીતે લોકો મને કહેવા માંડે. પછી મને લેખિતમાં નોટિસ આપી, મને નહીં મારી દીકરીને નોટિસ આપવા લાગ્યા. પછી મારી દીકરીએ નોટિસો ન સ્વીકારી તો મારા ઘરના દરવાજા આગળ લગાવીને જતા રહે. આ રીતે કર્યું. અને પછી છેલ્લે કદાચ તમને જાણ જ હશે કે નરેન્દ્ર મોદી રોડ શોમાં આવ્યા અને રોડ શોમાં મને લાગ્યું કે ગુજરાત સરકાર તો મારું સાંભળતા નથી. તો મોદી સાહેબ આપણા જે છે એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને એ દેશના વડાપ્રધાન બનીને ગયા છે. તો ચોક્કસથી યોજના જે આશા વર્કર બહેનોની એ નેશનલ હેલ્થ મિશન એટલે NHMની યોજના આખી, એટલે કેન્દ્ર સરકારની યોજના તો ગુજરાત સરકાર નથી સાંભળતું, કદાચ મોદી સરકાર સાંભળે. એટલે મોદી સાહેબ સુધી મારે વાત પહોંચાડવી હતી, પણ આપણે કોઈ એવી સેલિબ્રિટી નહીં, આપણે તો સામાન્ય વ્યક્તિ. હવે આપણને કોણ મોદી સાહેબ જોડે લઈ જાય. એટલે એમની સભા હતી 9
લખી મેદાન, તો મેં ત્યાં જવાનો પ્રયત્ન કર્યો. પછી એટલી બધી મેદની જોઈ, એટલી સિક્યુરિટી જોઈ, તો મને લાગ્યું કે મારી શું હેસિયત છે કે મને કોઈ મોદી સાહેબ સાથે વાત કરાવે. પછી રોડ શોની અંદર પછી મને એકદમ એટલા 42 દિવસની ભૂખ હડતાલ હતી અને એક આક્રોશ હતો, અને અહીંયા જે દબાણ મારી પર મૂકવામાં આવ્યું, અમારી અવાજને સાંભળવામાં ના આવી, તો આમ થોડું ઘણું અહીંયા વિચાર કરો કે અહીંયા મહિલા ખુદ મનીષાબેન વકીલ જે આપણા અહીંયા ધારાસભ્ય, અહીંયા રંજનબેન ભટ્ટ જે સાંસદ, અહીંયા મહિલાઓ સંસદ પદ ધરાવતા, મંત્રી પદ ધરાવતા હતા, તો મહિલાઓ પણ ક્યારેય અમારી છાવણી ઉપર કલેક્ટર કચેરી ભૂખ હડતાલે પૂછવા માટે નહોતા આવ્યા કે બહેનો તમને શું તકલીફ છે, તમે શા માટે ભૂખ હડતાલ કરી છે, આટલા બધા દિવસથી તમારી માંગ શું છે, તમારી વાત, તમારી વેદના અમને કહો, અમે એવું હશે તો સરકારમાં કેવડાવીશું. પણ એવી રીતે કોઈ એક પણ મહિલા મંત્રી હોય કે મહિલા ધારાસભ્ય કે મહિલા સાંસદ એ ન આવ્યા. અને છેલ્લે પછી મોદીના રોડ શોમાં મેં બંગડીઓ ફેંકી અને આશા વર્કર બહેનોને ન્યાય આપે એવી મેં એક વાત એમની સમક્ષ મૂકી હતી. જો કે ત્યારબાદ મને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી અને મારી ઉપર ઘણા બધા કેસ થયા, મને જેલ થઈ, મારા રિમાન્ડ થઈ. એ આખી સંઘર્ષની એક કહાની છે. પણ એ વખતે મોદી સાહેબનું ધ્યાન આખા મારી ભૂખ હડતાલ બાબતે જ્યારે ગયું, ત્યારે એ જ દિવસે મતલબ બંગડીઓ ફેંકીને એના 3 કલાક પછી જ પ્રેસ કોન્ફરન્સ કરીને બહેનોનું પગાર વધારો ગુજરાત સરકારે જાહેર કર્યો હતો. એના બદલ હું એમનો આભાર માનું છું. પણ અમારી જે મુખ્ય માંગણી છે, 2022માં ગુજરાત સરકારના 6 મંત્રી, માન્ય હર્ષ સંઘવી, માન્ય જીતુ વાઘાણી છે, ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી, નાણામંત્રી, પંચાયત મંત્રી, માન્ય નિમિષા સુથાર જે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી હતા, એમણે મારી સાથે ટેબલ ટોક કર્યો. 2-2.5 કલાક સુધી અમે ચર્ચાઓ કરી અને ત્યારે થોડું ઘણું 2500 રૂપિયાનો વધારો અમને કરી આપ્યો. પણ કહેવાનો મતલબ કે અમારી જે મુખ્ય માંગ છે, અને કોઈ ચાંદ સિતારા માંગ્યા નથી સરકાર પાસે. એવું નથી કીધું કે અદાણી અંબાણીની જે કંપનીઓ છે એના CEO બનાવી દો, 2-4 કંપનીઓ અમને તમે સોંપી દો મહિલાઓને, એવું નથી માંગ્યું. માંગણી છે કે ભાઈ 180 દિવસની મેટર્નિટી લીવ મળે. તે કોઈ મોટી વાત નથી. આખા ગુજરાતની આરોગ્યની કામગીરી આશા વર્કર કરે, તમામ ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ રાખે, પ્રેગ્નન્ટ થાય ત્યાંથી લઈને બાળક એ લોકોને જન્મે એમનું રસીકરણથી લઈ એમનું હિમોગ્લોબિન, જોખમી સગર્ભા હોય તો એના જોખમીના ચિહ્નો, એની સાથે રહેવું, એને રેગ્યુલર ટ્રીટમેન્ટ આપવી, ડિલિવરી વખતે જવું, તો આટલું કામગીરી એ કરતી હોય જ્યારે, અને ખુદ જ્યારે પ્રેગ્નન્ટ બને તો એને કોઈ રજા ના મળે. ઘણા કિસ્સા તો એવા જ આપને જાણીને આશ્ચર્ય થશે કે એ મહિલા છેલ્લા સમય સુધી પ્રેગ્નન્સીમાં કામ કર્યું હોય, પછી એને જ્યારે પ્રેગ્નન્ટ કોઈ રજા ના આપે, છેલ્લે એને નોકરી છોડી દેવી પડે એને. તો આખા ગુજરાતની ગર્ભવતી મહિલાનો ખ્યાલ રાખનારી મહિલાને શું એક મેટર્નિટી લીવ ન મળવી જોઈએ? તો પછી નારી સશક્તિકરણની વાત તો પછી ખોટી જ કહેવાય ને. હવે મેં માંગણી કરી છે કે તમે એમના કામના કલાકો નક્કી કરો. એમાં શું ખોટું છે? તમે ડિસાઇડ તો કરો કે તમે એમની પાસે કેટલા કલાક કામ કરાવશો. તો કામના કલાકો એમના નક્કી નથી. તો એ માંગણી છે, તમે એમને પેન્શન યોજનાનો લાભ આપો. વૃદ્ધ આખું જીવનભર કામ કર્યું હોય, જો વૃદ્ધ થાય તો એને ઘરપણનો સહારો મળી રહે. માની લો કે એનો આકસ્મિક કે કુદરતી મૃત્યુ થાય છે આશા વર્કર, આશા ફેસિલિટરનો, તો એના પરિવારને થોડો ઘણો ટેકો મળી રહે. તો 10 લાખ રૂપિયાનો જીવન સુરક્ષા વીમો આપવામાં આવે. આવી નાની નાની માંગણીઓ છે જે સંતોષી શકાય એમ જ છે. સરકાર માની લો કે કોઈને એમના જે બિલ્ડરો હોય કે અદાણી અંબાણી હોય, એમને જો કોન્ટ્રાક્ટ આપવાનો હોય કે કોઈ જમીન આપવાની હોય, તો જોયું જશે, દેશને બધા જાણે છે કે રાતોરાત નિયમો નવા આવી જાય, નિયમો બદલાઈ જાય, આવું બધું થાય. તો તમે જો એ બધા માટે કરતા હોય એમના વિકાસ માટે, તો આ તમારી ગુજરાતની મહિલાઓ આરોગ્યનો પાયો છે જે આટલું બધું કામ કરે છે. જેટલી સરકારની યોજનાઓ છે ને, સરકાર એસી ઓફિસમાં બેસીને બહાર પાડે છે, પણ એને સાચા અર્થમાં જન સુધી પહોંચાડવાનું કામ ખરેખર આ આશા વર્કરને ફેસિલિટર બહેનો કરે છે. આયુષ્યમાન કાર્ડ હમણાં જ જ્યારે બજેટ ગયું અને જે પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ જે આરોગ્ય મિનિસ્ટર છે, એમણે કહ્યું કે 2,73,00,000 આયુષ્યમાન કાર્ડ લોકોને મળ્યા છે. તો કેવી રીતે પહોંચ્યા છે? ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ તો ગયા નહીં હોય, એમના પરિવારમાંથી પણ કોઈ ગયું નહીં હોય, ધારાસભ્યો બધા ગુજરાતના છે એ આપવા માટે ગયા હતા. આ પાયાનું કામ ઘરે ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ કઢાવવા, સરકારની યોજનાઓનો તમામ લાભ આપવો, ટીબીની અંદર કામગીરી કરવી, એમને ગોળીઓ ગળાવી, જઈને જે ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા બધા રોગ જ્યારે ફાટી જાય, કોરોના કાળ આવ્યો, જે પણ આવ્યું એમાં સર્વેની કામગીરી તો ઘરે ઘરે જઈને આ બહેનો કરે છે. તો એમને કમસે કમ મિનિમમ વેજીસ મળે, આટલી મોંઘવારીની અંદર એમનું ઘર સારી રીતે ચલાવી શકે.
એટલીસ્ટ એટલું તો માંગીએ કે ના માંગીએ, આ જ અમારી વાત છે. કોઈ ચાન્સ સિતારા સરકાર પાસે નથી માગે, એ અમે આ ચેનલના માધ્યમથી કહી રહ્યા છીએ. આપ હમણાં ટૂંક સમય પહેલાં જ ગાંધીનગર પણ ગયા હતા અને ગાંધીનગર જ્યારે આપ ગયા ત્યારે આ જ પ્રકારની માંગ લઈને આપ ગાંધીનગર જઈને પ્રોટેસ્ટ કરી રહ્યા હતા. ગાંધીનગર જવા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને ત્યાં ગયા પછી આપની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું અને એની સાથે જે સવાલ લઈને આપ ગયા તે સવાલનો આપણને સાચા અર્થમાં જવાબ મળ્યો કે ત્યાંથી તમને કેવો રિસ્પોન્સ આવ્યો? બિલકુલ, ગાંધીનગરની વાત આવે તો એ સ્પષ્ટ જ છે કે સરકાર જે બેસે છે એ ગાંધીનગરમાં બેસે છે. એટલે જિલ્લે જિલ્લે આપણે રેલીઓ કાઢીએ ને બધું કરીએ એ તો છે જ. રોજ રોજ તો ગાંધીનગર જઈ ના શકીએ, પરંતુ વર્ષમાં એકવાર કે 2 વર્ષે એકવાર પણ થાય કે ચલો સરકારને ખબર પડે કે બહેનોની સમસ્યાઓ છે અને એના માટે અમે જતા હોઈએ છીએ. પણ જ્યારે જ્યારે જઈએ ને તો ક્યારેય અમને મંજૂરી મળતી જ નથી. મંજૂરી માટે લેટર લખીએ, રૂબરૂ જઈએ, છેલ્લે ના જ પાડી દે કે તમને મંજૂરી નહીં મળે. અને અમને અમારો અવાજ ઉઠાવવા માટેની મંજૂરી, પહેલું તો મને એ જ વિચારે કે આપણે ગુજરાતના છીએ, આ દેશ આપણો છે, તો પછી આપણે એમાં વળી આપણે આપણી વાત મૂકવા માટેની મંજૂરી થોડી લેવાની હોય. તો માન્યો કે પ્રોટોકોલ છે કે એ રીતનું તમારે પસાર કરવું પડે પ્રોસેસ, તો એ પ્રોસેસમાંથી પસાર થઈએ, પણ મંજૂરી તો ન જ મળે ને. આટલા વર્ષોથી કાર્યક્રમ કરે છે, ક્યારેય નથી મંજૂરી મળી. ઓલવેઝ એવું બને છે કે જ્યારે આશા વર્કર બહેનોને લઈ અને ફેસિલેટર બહેનો હોય કે આંગણવાડીની બહેનો, તેડાગર હોય કે કોઈ પણ નાના કર્મચારીઓ જ્યારે જતા હોય છે એમની માંગોને લઈને સરકારને રજૂઆત કરવા માટે, શિક્ષકોનું હમણાં આપણે જોયું કે ટેટ ટાટની પરીક્ષા લેવાઈ એમને ભરતી કરવા માટે એ લોકો વારંવાર રજૂઆત કરે, તો આ લોકોનો છે ને પોલીસને એક ત્યાં આગળ ફિક્સ જ કરેલી છે કે કોઈ પણ અહીંયા કંઈ પણ વાત મૂકવા માટે આવે ને એટલે એમને પકડી જ લેવાના. અને એમને તો ઓલવેઝ પકડી લે, બહુ ગંદી રીતે ઢસેડે, તમને ખેંચે રોડ ઉપર, અહીંયાથી પકડે ને અહીંયાથી પકડે. કેટલી બધી અમને તો વાગે આખા શરીરમાં એવું લાગે કે કોઈએ માર માર્યો છે. એટલે આવીને ડબ્બાની અંદર ઘુસાડી દે અને એમને લઈ જાય ખેંચીને. અને ત્યાં આગળ સેક્ટર 27 કરાય એવું બધું એક લોકેશન બનાવેલું છે સરકારે કે ભાઈ આ લોકો આવે જાણે કે આતંકવાદીઓ આવ્યા હોય કે બુટલેગરો આવ્યા હોય એવી રીતે, બસ એની અંદર અમને મહિલાઓને મૂકી દેવાની. તો આ વખતે તો બહુ ખરાબ મહિલા દિવસ હતો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. એ વખતે મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો થતી હતી. મેં તો ઘણા બધા ફેસબુકની અંદર જોયું કે જે મહિલા મંત્રીઓ છે એમણે પણ ઇન્ટરવ્યૂ આપ્યા, કાર્યક્રમ કર્યા, મોટી મોટી વાતો કરી. પણ તમે મહિલા સશક્તિકરણ, મહિલા સન્માનની વાતો ખાલી ભાષણમાં જ તમે કરો છો. વાસ્તવમાં જ્યારે અમે ગાંધીનગર ગયા ત્યારે ખરેખર અમને ખેંચીને ડબ્બાની અંદર પૂરી દીધા. એટલીસ્ટ તમે એક દિવસ તો અમને બક્ષો. પછી જ્યાં સેક્ટર 27માં લઈ ગયા ત્યાં પાણીની વ્યવસ્થા બિલકુલ નહીં. હવે ખરેખર નિયમ એવો છે કે તમે ધરપકડ કરો છો 11:30 વાગ્યાના સમયમાં, તો એ પછી દરમિયાન એમને જમવાની વ્યવસ્થા તમારે આરોપીને જમવાનું કે કેદીઓને મળે છે. તમે કેદીઓને સજા મળતી હોય છે તો એમને ટાઈમે જમવાનું મળે, પાણી મળે. તો અમે તો કોઈ આરોપી હતા નહીં, અમે કોઈ ક્રિમિનલ હતા નહીં, તો પાણી સુદ્ધા અમને ત્યાં ગાડી ન મળ્યું. 2-3 કલાક સુધી બૂમો પાડી કે તરસ લાગી છે, પાણી આપો, પાણી આપો. તો બહાર નીકળ્યા પછી અમે એના માટે રજૂઆત કરવાને કહેવા માટે પીઆઈ વાઘેલા કરીને છે, આપના માધ્યમથી કહેવડાવીશ કે સરકાર આ વિડીયોને જુએ અને એમનું અમે ધ્યાન કરવા માંગીએ છીએ કે આટલી હદે તો માનવતા મરી પરવારી હોય પોલીસની, એ બિલકુલ યોગ્ય ન કહેવાય. રીતસર પીઆઈ અમને કીધું કે પાણી નહીં મળે. એટલે આ વાતનો જે વિડીયો સોશિયલ મીડિયામાં ગયો તો ઘણા લોકોએ એની આકરી ટીકા કરી છે અને હું પણ નિંદા કરું છું કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ. ગુજરાતની અંદર દારૂ મળે, ડ્રગ્સ મળે, પરંતુ પીવાનું પાણી ના મળે, એ બહુ ખોટી બાબત કહેવાય કે આવું સ્ટેટમેન્ટ પોલીસ આપે. મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે ગુંડાઓને, બુટલેગરોને, ડ્રગ માફિયાઓ સાથે જેમની કેમેસ્ટ્રી છે અને એમની સાથે જેમની પાછલા બાણે અમુક લોકોની જે પોલીસોની બેઠક હોય છે તો એમની સાથે સાથે રહીને છે ને આ લોકોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે, એ લોકોના વિચારો પણ એ ટાઈપના થઈ ગયા છે. એટલા માટે આવું બયાન એમણે આપ્યું. પણ ખરેખર પાણી એ વ્યક્તિની બેઝિક નીડ છે અને પાણી પીવાનો અધિકાર તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બધાને આપ્યો. સ્વચ્છ પાણી પીવાનો અધિકાર તો એ અધિકાર છીનવવાનો કોઈને રાઈટ નથી. એટલે હું નિંદા કરું છું આ બાબતની કે આ રીતનું જે બયાન આપ્યું છે એની ઉપર જે ગૃહ મંત્રાલય છે એમણે એક્શન લેવી જોઈએ અને એમની માનસિકતા બદલવાની જરૂર છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટનું ઘર્ષણ આજકાલ ખૂબ વધી ગયું છે જનતા સાથે. પછી એ ટ્રાફિક પોલીસ હોય કે પોલીસ સ્ટેશને જવાનું હોય, એફઆઈઆર લેવામાં નથી આવતી, ક્યાંક ને ક્યાંક એ લોકોની માથાકૂટ થતી હોય છે. તો આ લોકોને
કોઈ સારા, હું તો વિડીયોના માધ્યમથી આપના માધ્યમથી ગુજરાત સરકારને કહી રહી છું કે તમે પોલીસ ડિપાર્ટમેન્ટને એક મોટિવેશનલ કોઈ સ્પીકરને બોલાવો અને એમને એક થોડું શીખવાડો કે કઈ રીતે જનતા સાથે ડીલ કરવાની હોય છે. જનતા આવે છે તો કઈ રીતે તમારે એમને સપોર્ટ કરવાનો છે, કેમ કે તમે પ્રજા માટે બેઠા છો. તમે બુટલેગરોને, ડ્રગ માફિયાઓને બધાને સાચવવા માટે ને હપ્તા લેવા માટે તમને નથી બેસાડ્યા. પ્રજાની સુખાકારી માટે ને એમની સમસ્યાઓ હલ કરવા માટે બેસાડ્યા છે. તો આશા રાખું કે પોલીસની માનસિકતા બદલાય અને પ્રજાના પ્રશ્નોને એ ધ્યાનથી સાંભળે. સાથે જ છેલ્લો એક પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વાતો થાય છે, જેમ આપે કહ્યું મહિલાના સન્માનની પણ વાતો થાય છે અને હવે એવું છે કે મહિલાની સુરક્ષાની પણ મોટી મોટી વાતો થાય છે. તો શું આપના મંતવ્યથી આપને શું લાગે છે કે જે મહિલા સુરક્ષાની વાતો ગુજરાતમાં થઈ રહી છે, સશક્તિકરણની વાતો થઈ રહી છે, તેની સાથે મહિલાઓને બધા જ પ્રકારના ન્યાય મળશે તેવી વાતો થઈ રહી છે, તેના ઉપર આપણું ગુજરાત ખરું ઉતરી રહ્યું છે કે હજુ પણ આમાં કોઈ બદલાવની જરૂર છે? ચોક્કસથી હું આ બાબતે કહીશ કે મહિલા સશક્તિકરણની વાતો કરે છે ને, તો હું એવું કહું છું કે તમે ખાલી વાતો ના કરો. તમે છે ને જ્યારે જ્યારે વિશ્વ મહિલા દિવસ આવતો હોય, બરાબર, આમ તો સરકારે લગાતાર કામગીરી કરવાની હોય છે, પોસ્ટરને બેનરમાં ભાષણમાં તો એ લોકો કરી જ રહ્યા છે, પણ મારું એવું માનવું છે કે સરકારે દર વર્ષે કંઈક ને કંઈક મહિલા દિવસ આવે તો ખાલી ભાષણો ન કરે, સંકલ્પ કરે કે અમે એવું તો શું કરીએ કે ક્યાંક ને ક્યાંક મહિલાઓના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એ હલ થાય. જ્યાં સુધી છેવાડાના માનવી સુધી તમારી યોજના જો ન પહોંચે મહિલાના વિકાસ માટેની, તો એ મહિલા સશક્તિકરણની તમારી વાતો છે ને પોસ્ટર પૂરતી સીમિત રહી જાય. આજે ગામડાની અંદર આપણે જોયું છે કે પાણી પીવા માટે 4-4, 5-5 બેડા માથે લઈને મહિલાઓ 2-2, 4-4 કિલોમીટર સુધી જાય છે, દૂર દૂર પાણી ભરવા માટે. તો એ ક્યાંનું સશક્તિકરણ છે? તમે પાણી તો પીવડાવો, પાણી તો પહોંચાડો મહિલા સુધી. પાણી, 2 ટાઈમનું જમવાનું, એક રહેવા માટેનું ઘર, આ તો આપણી બેઝિક નીડ છે, એ મળવું જ જોઈએ. રાશન લેવા માટે લાંબી લાઈન લાગે, ત્યાં જાય મહિલા તો કંઈ કે સર્વર ડાઉન છે, તમારું આ નથી, અહીંયા સાઈન નથી તમારી, આ અંગૂઠો નથી તમારો લાગતો, તમે પાછા જાઓ, ફરી રાશન લેવા માટે આવે. એટલે નળ નાખી દીધા છે પણ નળની અંદર હજુ પાણી નથી આવ્યું. એટલે મારું માનવું છે સ્પષ્ટ કે જ્યાં સુધી છેવાડાની મહિલા સુધી, મહિલાને જે બેઝિક જરૂરિયાતો છે, એમને પાણી મળે, એમને રોજગાર મળે, એ આર્થિક રીતે સશક્ત બને. કુપોષણ કેટલું બધું છે ગુજરાતની અંદર. હમણાં જુઓ તમે કે સર્વે આવ્યો ને હમણાં વિધાનસભાની બજેટની અંદર આંકડા આવ્યા કે ભાઈ કેટલા બાળકો કુપોષિત છે. સારા સારા ધારાસભ્યોને, સંસદ સભ્યોને, મંત્રીઓના બંગલા બની ગયા. પ્રજા તમને વોટ કેમ આપે છે? એટલા માટે આપે છે કે તમે બંગલા બનાવો, તમે તમારા જે સગા સંબંધીઓ છે એમને ટેન્ડરો પાસ થઈ જાય, તમે ખૂબ આગળ આવો, તમારા 1-2 ફાર્મ હાઉસ થઈ જાય, તમારા બાળકો લંડન અમેરિકામાં ભણે, એના માટે થોડીને પ્રજા વોટ આપે છે. પ્રજા એટલા માટે ચૂંટીને વોટ આપે છે કે આ લોકો કંઈક કરશે, પ્રજાનું ભલું કરશે, પ્રજાના લક્ષી કામ કરશે. તો તમારા બંગલા બની ગયા પણ આંગણવાડી સારી નથી બની, જેવી આમ જર્જરિત અવસ્થામાં છે, ગરીબના બાળકો ભણી નથી શકતા સારી જગ્યાએ, તો આનો કોઈ મતલબ નથી રહેતો. જે અસમાનતા છે કે ભાઈ મને અહીં જ થાય કે શ્રીમંત લોકો એવું તે શું કરે છે કે લોકો શ્રીમંત છે અને ગરીબ આજે પણ કેમ ગરીબ છે? આજે બી તમે જોશો કે સાયકલવાળો 10 વર્ષે તમને સાયકલ પર જોવા મળશે અને હજુ એ જ પરિસ્થિતિમાં છે. એનું જે ઘર હતું ને એ જ હાલતમાં છે. કદાચ 2-5 વર્ષે બિચારો થોડું ઘણું પૈસા ભેગા કરીને પ્લાસ્ટર કરાવી શક્યો હશે, પતરા હશે તો ખબર નહીં એના ઘરમાં એ ક્યારે ધાબુ ભરાવશે. તો જે અસમાનતા છે, જે સુવિધાઓ ધારાસભ્યોનો મળે છે, એમને પેન્શન મળી જાય, 5 વર્ષ ચૂંટાઈને આવી ગયા એટલે આજીવન પેન્શન મળે, એમનું લાઇટ બિલ, એમનું ટેલિફોનિક બિલ, એમને એસી ગાડી, ઘરમાં એસી, ઓફિસમાં એસી, આટલી બધી સુવિધાઓ નેતાને મળે. તો જે પ્રજાના વોટથી ચૂંટાઈને જે નેતા આવે છે એ નેતાઓ પ્રજાની સુખાકારી માટે કામ કરે. અને જે આ અસમાનતા છે, આર્થિક અસમાનતા, રાજકીય રીતે પણ હું ખાસ કહેવા માગું છું કે મહિલા સશક્તિકરણની જે વાત છે, મહિલા વિકાસની વાત છે, તો સામાજિક ગેરબરાબરીમાંથી મહિલાને મુક્તિ મળે,
મહિલાની સમાજમાં પણ હું દરેક સમાજ આપનો જે પણ વિડીયો આપણો આ જે જોશે એ કોઈ પણ સમાજની વ્યક્તિ હોય એમને હું ચોક્કસથી કહીશ કે તમારા સમાજની મહિલાનો જો વિકાસ ન થાય અને એને બરાબરીનું જો સ્થાન ન મળે તો હું નથી માનતી કે મહિલાનો વિકાસ થયો કહેવાય કે મહિલા સશક્તિકરણ થયું કહેવાય. કેમ કે ડૉક્ટર બાબા સાહેબે ખુદ કહ્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ આપણે જોવી હોય ને તો એ સમાજની મહિલા કેટલી આગળ છે એના પરથી એની પ્રગતિ નિશ્ચિત થઈ શકે છે. એટલે સામાજિક બરાબરી મહિલાને મળે, આર્થિક બરાબરી મળે, જે જેન્ડર અનઇક્વાલિટી છે કે પુરુષ જેટલું મહિલા કામ કરે છે પણ પુરુષ જેટલી વેલ્યુ એની નથી, પુરુષ જેટલું સન્માન એને નથી મળતું અને પુરુષ જેટલું એને વળતર પણ નથી મળતું. તો એ જે ગેરબરાબરી છે, જેન્ડર જે ગેપ છે એમાં સમાનતા મળે અને ખાસ કરીને રાજકીય સમાનતા મળે. 50% વસ્તી ભારત દેશમાં મહિલાઓની છે. તો વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને દરેક ક્ષેત્રની અંદર સરકારી ક્ષેત્ર હોય, ખાનગી ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ મહિલાની બરાબરીની 50% હિસ્સો પુરુષોનો અને 50 મહિલાઓ. હું એવું નથી કહેવા માગતી કે અમે તમારા કરતાં પુરુષો કરતાં મહાન છીએ, અમે બહુ હોશિયાર છીએ, એવું નહીં. અમે તમારી બરાબર. અમે તમને ધક્કો મારીને પાછળ નથી પાડી દેવા માગતા, અમે તમારાથી દોડીને આગળ નથી જવા માગતા, પણ અમે તમારી સાથે ચાલવા માગીએ છીએ, અમે તમારી બરાબર ચાલવા માગીએ છીએ. યુ નો એટલે જ્યાં સુધી આર્થિક, સામાજિક, રાજકીય આ તમામ લેવલે સમાનતા જો ન આવે તો હું નથી માનતી કે મહિલા સશક્તિકરણ થયું કહેવાય. 4-5 મહિલાઓ સશક્ત થઈ ગઈ એટલે એના ઉદાહરણથી આખા ગુજરાતની મહિલાઓ, આખા દેશની મહિલાઓ સશક્ત થઈ ગઈ એવું ન કહી શકાય. આજે 108 નથી પહોંચતી અને ગર્ભવતી મહિલાને એનો પરિવાર પેલા શું કહેવાય કે પેલું કાવડ હોય એવું બનાવીને બેસાડીને રસ્તામાં જ એની ડિલિવરી થઈ જતી હોય છે જંગલમાં. હજુ સુવિધા આરોગ્યની નથી પહોંચી. તો જ્યાં સુધી આ પાયાની જે બેઝિક જરૂરિયાત નહીં પહોંચે ત્યાં સુધી મારું માનવું છે કે મહિલા સશક્તિકરણની એ વાતો ફક્ત વાતો જ રહી જાય. જેટલી પણ મહિલા ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ છે એ લોકો વિધાનસભા, લોકસભા, રાજ્યસભામાં મહિલાનો અવાજ ઉઠાવે અને મહિલાઓ માટે કંઈક કરે તો સાચા અર્થમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું કહેવાશે. અને છેલ્લે હું કહીશ કે મારું એવું માનવું છે કે આ જે વિધાનસભા, લોકસભા અને રાજ્યસભામાં જે 50% પ્રતિનિધિત્વ જો અંદર હશે ને તો આપણે જોઈએ છીએ ને લોકસભા ને જે બધું સંસદ ને બધું બેસતું હોય છે તો ખબર છે ઝઘડી કરે છે, ખૂણસો ફેંકે છે, આમ એકબીજાની ફેંટ પકડી લેતા હોય છે. આવા દ્રશ્યો આપણે ક્યારેક જોતા હોઈએ છીએ. તો મારું એવું માનવું છે કે ત્યાં 50% હિસ્સેદારી મહિલાઓની હશે ને તો ક્યાંક ને ક્યાંક છે ને મહિલાઓના શરમથી કે એક રિસ્પેક્ટથી એ બધું થતાં અટકશે. અને એક મહિલા જ્યારે આરોગ્ય મંત્રી હશે અને એક મહિલા જ્યારે શિક્ષણ મંત્રી હશે તો એને ખબર છે કે મા પોતાના બાળકને કેટલું સંઘર્ષ કરીને મોટો કરે છે અને એ જ્યારે ભણે છે તેને રોજગારની જરૂર છે. તો એ જો એજ્યુકેશન મિનિસ્ટર હશે ને તો એના માટે રોજગારની તકો ઊભી કરશે. આ માટે લાસ્ટ હું માનનીય ભૂતપૂર્વ જે મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ કે જે અત્યારે રાજ્યપાલ છે એમને હું ખાસ વિશેષ કરીને મહિલા દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય આનંદીબેન પટેલ હતા ત્યારે એમણે પંચાયતની અંદર 50% પ્રતિનિધિત્વ મહિલાઓને આપ્યું અને આજે સરપંચ 50% મહિલાઓ છે. જો કે એ વાત 2 નંબરની છે કે અમુક સરપંચ મહિલાના પતિ રાજ કરતા હોય છે, વહીવટ કરતા હોય છે, ખાલી નામ મહિલાનું હોય છે. એમને બી અમે કહી દેવા માંગીએ છીએ કે ભાઈ મહિલા જ ખુરશી પર વહીવટ કરશે, એ સક્ષમ છે, એ ઘર ચલાવે છે તો પંચાયત પણ ચલાવશે અને દેશ પણ ચલાવવા માટે સક્ષમ છે. તો આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રી ગુજરાતને ફરી એકવાર મળે અને મહિલાઓને વિધાનસભા, લોકસભા, રાજ્યસભામાં પ્રતિનિધિત્વ મળે, બરાબરનું 50% અને તમામ પ્રકારની બરાબરી દેશમાં સ્થાપિત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. આપની સાથે વાત કરીને ખૂબ આનંદ થયો અને સાથે ઘણી બધી જાણકારી પણ આપના તરફથી મળી અને ખૂબ આનંદ થયો કે આપ ઘણું બધું મહિલાઓ માટે કરવા માટે તત્પર છો અને આગળ પણ કરતા રહેશો. તો આ હતા આપની સાથે ચંદ્રિકાબેન સોલંકી, જેઓએ મહિલા સશક્તિકરણની વાતો કરી અને આશા વર્કર બહેનોને ન્યાય મળે તે માટે તે અડીખમ આજે પણ ઊભા છે અને આવતીકાલે પણ ઊભા રહેશે અને ન્યાય માટેની લડત તેઓની ચાલુ છે અને આ જ રીતે તે ન્યાય માટે લડતા રહેશે તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે. હવે આજના એપિસોડમાં માત્ર આટલું જ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.